ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી। તો જુઓ આજે સવારે વહેલા વહેલા વાતાવરણમાં તો ઠંડી આજે વધારે હતી। 4-5 દિવસ થોડી ગરમી જેવું વાતાવરણ રહ્યું, પણ આજે એકદમ અચાનક ઠંડી વધારે હતી। તો ઠંડીમાં જુઓ હું હશે ને આ કામ શરૂ કર્યું છે, થોડું સમારકામ કરવાનું છે। વાડીઓમાં જે બધા બોકારા શેડા પડી જાય બધું, ને આ બધું અંદરની સાઈડ નમી જતું અને હેડવાનો રસ્તો પણ નહોતો। તો જુઓ એર્યું કામ ચાલુ કર્યું છે। તો આ કાપી સીધા બોકારોમાં ગાળી દઈશું। જો શેડા પડેલા હોયથી એ જાનવરોમાં અંદર ઘૂસી ગયેલા હોય ને એ બોકારો પાડ્યા હોય ભૂંડાની બધા, એના અંદર આ કાપીને મોટા કરી સીધા અંદર ગાળી દઈશું। જો આ રીતે દેખાય, કાપીને બીજો કંઈ સીધો અંદર શેડામાં ફિટ કરી દઉં। એ રીતના બધા શેડા ફિટ કરી દઉં છું। આજે આ કામ શરૂ કર્યું છે, સમારકામ। જો આ કાપીને શેડા બધા બૂટે, તો આ પણ ક્લિયર થઈ જાય અને સુરક્ષા પણ થઈ જાય કોરી મોરી। એટલે એ રહ્યું કામ ચાલુ કર્યું છે વહેલા આજે। જો મિત્રો, સાંજના વાગે છે 4:30 અને અમે આવી ગયા લગભગ જુઓ ને 6 મહિના જેવું થવા આવ્યું છે। પૂરો 6 મહિનો થયો નહીં હોય, 6 મહિના જેવું થવા આવ્યું છે। અને હવે ચીકુડીનો પહેલો વાડવા આવી ગયા છે ગાયો માટે। ઉદ્ઘાટન કરી દીધું, શરૂઆત કરી દીધી ગાયોના ચારા માટે કાપવાનું ઉદ્ઘાટન કરી દીધું। તો જોઈ લો મિત્રો, આજના સમયનું જુઓ અમારા ખેતરોનો નજારો। જુઓ હોમ ઓલા સરસવનું છે ને ખેતર, હવે પીળા ફૂલ બાજવાના ચાલુ થઈ જાય। તો આ જે ચીકુડી વચ્ચે દેખાય ને આ બધા આ રાયડાના છોડ છે। આ ભેગા વાવવામાં નહીં આવ્યા, પણ આપ મેળે જ ઉગી નીકળે છે હર વખત। તો હવે એમાં છે ને અમે પાળીએ વચ્ચે રાખશે અને વચ્ચેનું બધું વાઢી ખવડાવે વાઢીને લઈ લેશું ચારા માટે। એટલે વચ્ચેનું જે રાખશે ને એ અમને 12 મહિના જે વઘાર કરવા ચાલશે એ રાયડો। જુઓ આ પ્રમાણે ઉગી નીકળ્યા આપ મેળે, અમે કોઈ નોખ્યા નહીં, ઉગાડ્યા નહીં, હર વખત ઉગી નીકળે। કોઈ ખબર પડતી નહીં ચઈ રીતના ઉગી નીકળે આ ટાઈમે। અને એક હવામાં ભેગા નીકળે છે, ઉગી નીકળે। જોયા હવાના છોડ, હવાના છોડે આપ મેળે ઉગી નીકળશે। એને પાળિયા ઉપર રાખીશું, બીજા વચ્ચેના આવશે કાઢી લઈશું। તો હવા પકવીએ છીએ અમે, એ છોડ રાખીએ છીએ ને એ પકવીને પછી લઈ લેવાના અને સંગ્રહી રાખવાના। પછી ગાય બીજી વ્યાય એટલે એને ખવડાવવાના કોમમાં લાગે। આ ઝાડ છે ને એ સરગવાનું ઝાડ છે। શેગોની શરૂઆત થઈ ગઈ છે બેહવાની। સરગવાનું શાક ભાઈ સિટીમાં તમારે છે ને, શહેરોમાં તો મોંઘું મળતી છે કદાચ શેગો, ભાવ બધો મોંઘો પડતો હશે। અમારા હવે જુઓ જેડાના પાળીએ થાય છે સારી શેગો। તાજી લીલી સબ્જી માટે જોરદાર કોમમાં આવી। આ રે અમારો જૂનો કૂવો છે, આ રે બાપ દાદા વખતનો ખંડેર બની ચૂક્યો છે। હાલ તો પાણી નહીં આવતું, પણ પહેલાં યુઝ આમાં જ કરતા પાણી બધું। હાલ તો પાણી બધું જતા રહે। હાલ તો લગભગ ગણો ને બોરોમાં પાણી 1000 ફૂટે। હવે તો પાણી અમુક થાય નહીં થતું એવું થાય છે। એ સમયે પાણી ઊંચો હતો એટલે એ વખતે બધા વડવાઓએ બનાવેલા કૂવા, જમીનને પિયત માટે બનાવેલા કૂવા આવા। જો આખો પાકો કૂવો છે, ઈંટોથી આખો લીધેલો ચણેલો। ખાલી યાદગીરી રહી ગયા તો, બાકી એવો કોઈ એનો ઉપયોગ થતો નહીં કે ભાઈ કૂવા આવશે એમ। પેલા વડવાઓ આ રીતે કૂવા બનાવીને સિંચાઈ કરતા ખેતરોમાં। આ રે અમારા બાજુવાળા ભાઈએ ઘઉં કર્યા છે, પાહન ઘઉં છે, મતલબ થોડા પાહન પડી જાય એટલે એમને ઉગાડી દીધા ડાયરેક્ટ। પૂંખીને પાણી મૂકી દીધું હતા તો નીકળી જાય સારા, ફર્સ્ટ ક્લાસ નીકળાય। જુઓ એ કંઈ સારા
આજના ટાઈમનું હાલ વાતાવરણ ભાઈ મનને આરામ એકદમ શાંતિ આપે એવું છે ભાઈ ખેતરોનું સુકૂનદાયક વાતાવરણ.